શ્રદ્ધો મુક્તિ અને ક્રમાંક મુક્તિ. આ મુક્તિના બે પ્રકાર છે. એક પહેલાના જમાનાના લોકલ ફોનને યાદ કરો કે ગામડા ગામમાં આપણે બધા રહેતા હતા. ટેકનોલોજી આટલી બધી આપણી પાસે હતી નહીં. એટલે ગામડા ગામમાંથી શહેરમાં તમારા કોઈ સંબંધી રહેતા હોય અને એ સંબંધીને ફોન કરવો હોય તો બોલો આપણે ક્યાં જતા હતા? એ સમયે તો ટપાલ વ્યવહાર ચાલતો હતો. પોસ્ટકાર્ડ લખતા હતા, 25 પૈસાનો, 50 પૈસાનો, રૂપિયાનો. ફોનનો ઉપયોગ ક્યારે કરતા હતા? એ સમયે કે બહુ જ ઇમરજન્સી હોય ત્યારે જ આપણે ફોનનો ઉપયોગ કરતા હતા. બાકી ટપાલ વ્યવહાર ચાલતો હતો. હવે ગામડા ગામમાં બધાને ઘેર તો ફોન હોય નહીં. એટલે કોઈક ધનવાન હોય, કોઈક સંપત્તિવાન હોય, એના ઘેર ફોન હોય, પણ એ લોકલ ફોન. એટલે લગાડવા જઈએ ફોન, જો લાગી જાય તો લાગી જાય, નહીં તો અઠવાડિયા વગર લાગે નહીં. પણ ધીરે ધીરે ટેકનોલોજી ડેવલપ થવા લાગી, જનરેશન ચેન્જ થવા લાગ્યું અને ધીરે ધીરે મોબાઈલ ફોન આપણી બધાની જોડે આવી ગયા. અત્યારે ડાયરેક્ટ ડાયલિંગ થઈ ગયું. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારે જેની જોડે વાત કરવી છે તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દુનિયાના ગમે તે ખૂણામાં તમે ફોન લગાવી શકો છો. આ ડાયરેક્ટ ડાયલિંગ. એ જ રીતે ઈશ્વરને તમે ગમે તે સ્થાનથી તમે પોકાર કરો. ઘરમાં બેઠા બેઠા કરો, રસ્તામાં ચાલતા ચાલતા કરો, મંદિરમાં જઈને કરો, જંગલમાં જઈને કરો કે દરિયાની વચ્ચે જઈને પોકાર કરો. પણ ભગવાન કહે છે તારી વાણીને હું સાંભળું છું, તારો અવાજ મારા કાન સુધી પહોંચે છે. ઈશ્વર સાંભળે છે, તમારા અંતરની વાણીને સાંભળે છે. તમારા અંતઃકરણથી, તમારા હૃદયથી કરેલો પોકાર એ ઈશ્વરના કાન સુધી પહોંચે છે. તો શુદ્ધો મુક્તિ અને ક્રમાંક મુક્તિ.